સુરતના ભેસ્તાનમાં રખડતા શ્વાનનો આતંક. ઘર નજીક રમતા 4 વર્ષના માસૂમ બાળક પર ગંભીર હુમલો. મોઢા પર શ્વાને એટલી હદે બચકા ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો. સુરત શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના નિયંત્રણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોવા છતાં નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં ભેસ્તાન વિસ્તારમાં ગણેશનગરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા 4 વર્ષના બાળક પર શ્વાને હુમલો કરી લીધો હતો. મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો. મળતી માહિતી મુજબ ભેસ્તાન ગણેશનગરમાં રહેતા શ્રમિક પરિવારનો 4 વર્ષનો માસૂમ પુત્ર અંશકુમાર ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો. શ્વાને બાળકના ગાલના ભાગે જોરદાર બચકું ભરી દીધું હતું, જેના કારણે બાળક લોહી લુહાણ થઈ ગયું હતું. બાળકની ચીસાચીસ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામુસીબતે બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. બાળકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકના મોઢા પર શ્વાને એટલી હદે બચકા ભર્યા કે ગાલનો ભાગ ફાટી ગયો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બાળકના પિતા કમલ કુશવાહ અને માતા રેખા કુશવાહ આ ઘટનાથી ભારે આઘાતમાં છે. વિસ્તારમાં 10 થી 12 શ્વાનોનો ભયંકર ત્રાસ. બાળકની માતા રેખાબેને જણાવ્યું કે મારો દીકરો ઘરની પાસે જ રમી રહ્યો હતો, ત્યારે અચાનક શ્વાને તેને પકડી લીધો હતો. આ વિસ્તારમાં 10 થી 12 શ્વાનોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે મહાનગરપાલિકા માત્ર રસીકરણ અને ખસીકરણના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ જેસેથી છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલ. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના ત્રાસને ડામવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો હવે જનતા પૂછી રહી છે.